તમામ મિત્રોને નમસ્કાર. તમારા બધાનું ભાવભીનું સ્વાગત. મિત્રો, આપણા મહેમાન શ્રેણીમાં આજે આપણે જે સર્જક મિત્રને મળવાનું છે તેઓએ અદ્ભુત ખેડાણ કર્યું છે સાહિત્ય ક્ષેત્રે. રસપ્રદ ઘણી બધી એવી વાતો છે જે આપણને ન માત્ર પ્રેરણા પણ ઉપયોગી માહિતી પણ આપી શકવાનું સામર્થ્ય ધરાવે એ પ્રકારનું એ વ્યક્તિત્વ છે. તેઓ છે યોગેશ પંડ્યા. સૌપ્રથમ આપણા મહેમાન શ્રેણી વતી, તમામ દર્શકો વતી, દૂરદર્શન વતી આપણે તેઓ શ્રીનું સ્વાગત કરીએ. સર નમસ્કાર, તમારું સ્વાગત. નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. હવે સર, સૌપ્રથમ તો આપણે મિત્રોને તમારો પ્રાથમિક પરિચય આપવાનો છે. એટલે આમ તો લેખક, સાહિત્યકાર, કવિ જે વ્યક્તિ હોય એનું જે કાર્ય છે, એમનું જે કર્મ છે એ જ એમનો પરિચય હોય, એટલે આપણે એનાથી પણ મિત્રોને અવગત કરાવીશું. પણ એ પૂર્વે થોડો તમારો સંક્ષિપ્તમાં મિત્રો સમક્ષ પરિચય મૂકીએ, તો થોડી વાત તમારા પરિચયની કરો. જી, મારું નામ યોગેશ પંડ્યા છે. હાલમાં હું ભાવનગર રહું છું. અત્યારે ઘોઘા તાલુકા પંચાયતમાં મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તરીકે હું સરકારી નોકરીમાં ફરજ બજાવું છું. અને હું પોતે ઘણા સમયથી વાર્તાઓ, કવિતાઓ, ગઝલ, નવલકથાઓ, નિબંધો વગેરે લખું છું. થોડી વાત આપણે એ રીતે શરૂ કરીએ કે તમારું જે બાળપણ, બાલ્યાવસ્થા છે એ જીવનનો અદ્ભુત તબક્કો હોય છે. એટલે મિત્રોને એ જાણવું ગમશે કે તમારો જે ઉછેર થયો, તમારો જે બાલ્યકાળ હતો એ વખતે તમે કઈ શાળામાં ભણ્યા અને કઈ રીતે તમારી આખી આ પ્રક્રિયા છે ભણતરની શરૂ થઈ. થોડી વાત એ પણ મિત્રો સમક્ષ મૂકીએ આપણે. મારું વતન મૂળ તો લાઠી છે, પરંતુ મારા દાદા વર્ષો પૂર્વે પાળિયાદમાં સ્થિર થયા, પાળિયાદ બોટાદ પાસે. અને ત્યાંથી પછી મારું ગામ, મારા પિતાજી ત્યાં બાજુના ગામ ગઢડિયામાં શિક્ષક તરીકે, પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. તો હું 20 વર્ષ સુધી એ ગ્રામ્ય પરિવેશમાં, ગ્રામ્ય વાતાવરણમાં જીવો. અને 20 વર્ષ સુધી ત્યાં એનો જે ગ્રામ્ય વાતાવરણના જે એના રસ, રુચિ છે, આ છે તે બધું એ મેં પીધું છે. વાહ. ત્યાર પછી હું બોટાદ રહેવા આવ્યો. પણ એ જે મારી જે શરૂઆતની જે મારું બાળપણ છે એ પાળિયાદ પાસેના નાનકડા એવા ગામ, અંતરિયાળ ગામ ગઢડિયામાં વીત્યું છે. ખાસ તો તમે જે અભ્યાસ કર્યો સર, તમે જે પ્રાથમિક શાળામાં ભણ્યા, તમારા જે શિક્ષક મિત્રો હોય, તમારી સાથે ભણનારા જે બધા મિત્રો છે, તો એ વખતે જે રમવાનું હોય ને થોડું ભણવાનું પણ હોય અને એ રીતે તમારો એ તબક્કો છે પસાર થતો હોય, એમાંથી પછી ઘણી બધી સરસ ટેવ પણ વિકસતી જતી હોય. તો થોડી વાત આપણે મિત્રો સમક્ષ મૂકીએ, કારણ કે પછી તમારો લેખન વાંચનનો શોખ છે વિકસે છે અને એના બીજ છે એ બાલ્યાવસ્થામાં પ્રાથમિક કક્ષાથી જ રોપાયા છે. તો થોડી વાત આપણે દર્શક મિત્રો સુધી એ પણ પહોંચતી કરવી છે, તો આપ થોડી વાત એ પણ કરો. મારું ગામ ગઢડિયા એક એવું ગામ છે કે જ્યાં એ પાળિયાદથી 13-14 કિલોમીટર દૂર છે. અને એ ગામમાં એટલી બધી સગવડતાઓ નહોતી, બસ આવે જાય, એના જે ગામમાં એવો કોઈ વિકાસ થયો નહોતો. અમે જ્યારે ભણતા, અમે નાના હતા ત્યારે ગામડાના વાતાવરણમાં જ નાના મોટા થયા. ગામડાનું વાતાવરણ, નૈસર્ગિક વાતાવરણ છે એ અમારા જીવનની સાથે એમને વણાતું ગયું. ગામડામાં હોઈએ તો ગામડાનું પરિસર છે, ગામડાનું વાતાવરણ છે, એનો આપણને રંગ લાગ્યા વગર રહે નહીં. એટલે અમે વાડીઓ, ખેતર, ડુંગરા બધું ખૂંદ્યું છે. અમે નદીએ પણ નાવા ગયા છીએ. અમે ગામડાના વાતાવરણને અને એને ગામડાની ગ્રામ્ય જીવનની સંસ્કૃતિને જીવ્યા છીએ. ગામડું એ એવું રળિયામણું ગામડું હતું કે જ્યાં અમારું નાનપણ બહુ સરસ રીતે વીત્યું. અને એ ધીમે ધીમે મારી પછી જ્યારે મારે લખવાનું થયું અને હું જ્યારે સર્જન તરફ વળ્યો ત્યારે એ બધા સંસ્કારો છે, ગ્રામ્ય પરિવેશ છે, ગ્રામ્ય વાતાવરણ છે, એ બધું ઝીલાતું ગયું. પણ મારો જીવ જે છે એ તો ગામડાનો જ છે. વર્ષો પછી જ્યારે નોકરી અર્થે, ધંધા અર્થે જ્યારે બહાર જવાનું થયું ત્યારે આ બધા જે કહેવાતા જે શહેરી સંસ્કારો કે એવી એસ્ટાબ્લિશમેન્ટ માણસો, જે એની સાથે મારે રહેવાનું થયું. પણ મારે જે અંદર
વહેતું હતું જે તત્વ, જે અંદર જે લાગણી વહેતી તે તો ગામડા તરફની જ હતી. ગામડા તરફની પ્રીતિએ મને, ગામડા તરફના પરિવેશે અને ગ્રામ્ય વાતાવરણે મને લખવા માટે ખૂબ પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યા છે. હવે યોગેશભાઈ, સૌથી મહત્ત્વની બાબત છે તમારો જે અભ્યાસ છે એ તમે ક્યાં સુધી કર્યો, અને પછી એ અભ્યાસ દરમિયાન તમારા જે અનુભવો હોય એમાંથી તમને પછી એ પ્રોફેશનલ લાઈફ તરફ એ અભ્યાસ તમને લઈ જાય છે. જી. તો થોડી વાત આપણે દર્શક મિત્રો સુધી એ પણ પહોંચતી કરીએ કે તમારો અભ્યાસ છે એ આગળ કઈ રીતે ધપ્યો, અને પછી તમે પ્રોફેશનલી તમારી જે કરિયર છે, તમારી કારકિર્દી છે એ કઈ રીતે શરૂ કરી. હું આમ તો 1 થી 7 ધોરણ સુધી તો ગઢડિયા પ્રાથમિક શાળામાં જ ભણ્યો, અને મારા પિતા ત્યાં પ્રાથમિક શિક્ષક હતા, એટલે એમની પાસે જ મારે ભણવાનું આવ્યું છે. 8, 9, 10 ધોરણ સ્કૂલમાં હું સોનગઢ ગુરુકુળ હાઈસ્કૂલમાં ભણ્યો છું. 11મું અને 12મું ધોરણ મેં ચિત્તલ હાઈસ્કૂલમાં હું ભણ્યો, અને ત્યારબાદ મેં કોલેજ બોટાદકર કવિશ્રી બોટાદકર કોલેજમાં મેં કરી છે. જે બાળપણ જે છે મારું, જે બાળપણનું શિક્ષણ એ તો મેં ગઢડિયામાં જ મેં ભણ્યો છું. કોલેજ કર્યા પછી હું કોલેજ કરતાં એ 10મા ધોરણમાં હું જ્યારે સોનગઢ ગુરુકુળમાં ભણતો હતો ત્યારે મારા પિતાનું આકસ્મિક અવસાન થયું. ઓકે. તો અમારું કુટુંબ નિરાધાર પરિસ્થિતિમાં મુકાઈ ગયું. તો એ વખતે આવી બધી કંઈ 15 કે 16 વર્ષનો એક માણસ હોય, 15 વર્ષ 16 વર્ષનો છોકરો હોય, એણે એવી કલ્પના પણ ન કરી હોય કે આવી જ કુટુંબ ઉપર આવી દુઃખદ ઘટના બનશે. તો એ જે મારા હૃદય ઉપર, મારા મગજ ઉપર જે એક કારમો આઘાત આપ્યો, તો એને ઝીલવા માટે મારી અંદર એક દર્દ એક ઊભું થયું. એ દર્દને શમાવવા માટે એક શબ્દનો મારે સહારો લેવો પડ્યો. ઓકે. શબ્દનો સહારો મીન્સ કે એ મારું દર્દ મારે રજૂ કરવા માટે, અમારી જે પરિસ્થિતિ એને રજૂ કરવા માટે એક હું તરફ આ શાહી શબ્દ તરફ ગયો હું. આ મારું લેખનનો જે પ્રારંભિક તબક્કો છે એના વિશે મેં તમને વાત કરી. અને એ દરમિયાન અમારા પિતાજીના મિત્ર હતા એ કે તમને આવી રીતે સરકારી નોકરિયાતને ચાલુ દરમિયાન અને નોકરી દરમિયાન અવસાન થાય તો એમના સંતાનને રહેમ રહે નોકરી મળે. તો એ રીતે મને એક જુનિયર ક્લાર્ક તરીકે જિલ્લા પંચાયત સબ ડિવિઝન બોટાદમાં જુનિયર ક્લાર્ક તરીકે મને નોકરી મળી. એટલે મારા પિતાના અવસાન પછી 5 થી 6 વર્ષ જેટલો અમે જે સંઘર્ષનો સમય ગાળ્યો, ત્યારબાદ મને આ જે નોકરી મળી. તો એ જે વચ્ચેના જે 5-6 વર્ષ છે એ મારા મનોતટ ઉપર, મારી સર્જન પ્રક્રિયામાં એ બધા પ્રેરણાત્મક બન્યા. એણે મને પ્રેરણા આપી, એણે દર્દ આપ્યું, અને એ જે દર્દ છે એણે મને એક કેળો આપ્યો. એ કેળો એ સાહિત્યનો હતો, એક લેખનનો હતો, અને એ કેળે ગયો તો મને એમાંથી ઘણું બધું પ્રાપ્ત થયું. પ્રાથમિક કક્ષાએ તમે ભણ્યા, હાઈસ્કૂલમાં ભણ્યા, તમે કોલેજ કાર્ડ છે એ પણ વિતાવ્યો, અને તમે ગ્રેજ્યુએશન કર્યું, અને તમે જે દુઃખદ ઘટના બની કે પિતાશ્રી છે એ તમે નાના હતા ત્યારે જ એમનું અવસાન થયું, અને પછી તમે જે રીતે તમારી કરિયર શરૂ કરી, તો પછી જે તમારું એ કરિયર શરૂ કર્યા પછી તમારું જે પ્રમોશન છે અથવા તમારો જે ઉપરનો તબક્કો છે એ તમારો સર્વિસનો કેવી રીતે આવ્યો એની પણ થોડી વાત કરી દઈએ, અને પછી આપણે સાહિત્યની વાતો તરફ જઈએ. જી. મને જુનિયર ક્લાર્ક તરીકે બોટાદ સબ ડિવિઝનમાં નોકરી મળી. ત્યાં મારે જે કામગીરી કરવાની હતી એ એસ્ટાબ્લિશમેન્ટ અને મેકમની કામગીરી કરવાની હતી, જેમાં એક જુનિયર ક્લાર્કને માટે દરેક ટેબલ એના પરિચિત હોવા જરૂરી છે. કચેરીની જે કાર્ય પદ્ધતિ છે એને અનુસરી અને આ કામગીરી કરવાની આવે છે. ત્યાં મેં 18 વર્ષ જેવી, 16-17 વર્ષ જેવી નોકરી કરીને ત્યારબાદ મારી બદલી જિલ્લા પંચાયત ભાવનગરમાં થઈ. તો આખું કાર્યક્ષેત્ર મારું બદલાયું. ત્યાં જે કામગીરી હતી એનો આખો પરિભાષા જુદી હતી, એનો વહીવટ આખો જુદો હતો. પણ
આ જે આગળ જે આટલા વર્ષોનો અનુભવ હતો એ મને ત્યાં ખપ લાગ્યો. તો 5 વર્ષ જેવી ઓડિટર તરીકેની નોકરી કર્યા બાદ મને સિનિયર ક્લાર્ક તરીકેનું પ્રમોશન મળ્યું અને હું વલભીપુર સબ ડિવિઝનમાં સિનિયર ક્લાર્ક તરીકે મારી ટ્રાન્સફર થઈ. ત્યાં લગભગ 9 વર્ષ જેટલી મેં નોકરી કર્યા પછી મને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તરીકે ઘોઘામાં ટ્રાન્સફર બઢતી સાથે બદલી મારી થઈ. એટલે હું 2019થી આજ સુધી ત્યાં મદદનીશ તાલુકા વિકાસ અધિકારી ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ એટલે IRD વિભાગમાં હું ત્યાં ફરજ બજાવું છું. એટલે સર જે તબક્કા છે જે તમારી સર્વિસના જે બદલાણા અને તમે અત્યારે જે રીતે તમારી ફરજ નિભાવી રહ્યા છો, હવે ખાસ તો મહત્ત્વની બાબત એ છે કે સંઘર્ષકાળ છે એ તબક્કો શરૂઆતના વખતથી જ શરૂ થયો એવું ગણી શકાય. અને કથા બીજ પણ સાહિત્ય માટેની જે આખી યાત્રાનો પ્રારંભ થયો, આપણે એને યાત્રા ગણીએ, તો એ પણ બાલ્યાવસ્થાથી જ થયો. મને યાદ છે ત્યાં સુધી તમે જે બાળકો માટેના મેગેઝિનમાં કે અખબારમાં તમારી કંઈક વાત મોકલેલી અને પછી એ પ્રકાશિત થઈ હતી, એ વખતે કદાચ તમે પ્રાથમિક શાળામાં જ હતા. તો ત્યાંથી એ પ્રારંભ થયો અને પછી એ ખૂબ આગળ વિસ્તરણ પામે છે અને તમે મોટા ફલક પર પછી કામ કરવાનું શરૂ કરો છો. તો દર્શક મિત્રોને એ જાણવું ગમશે કે પ્રારંભિક તબક્કો છે જે લેખન તરફ તમને લઈ ગયો અને તમે જે પ્રકાશિત તમારી જે રચના થઈ એ કયા પ્રકારની હતી એની થોડી વાત આપણે મિત્રો સુધી પહોંચતી કરીએ. મારી સર્જન પ્રક્રિયાની વાત કરું તો એ મારા બાળપણ સુધી જવું પડે. એકચ્યુઅલી એવું થયું હતું કે મને 4થા ધોરણમાં ટાઇફોઇડ થઈ ગયો હતો. હવે એ જમાનામાં 1977-78માં ટાઇફોઇડ એટલે લાંઘણ કરાવતા. લાંઘણનો અર્થ થાય છે ઉપવાસ. એટલે મારા દાદા ડૉક્ટર હતા એટલે એ મારા પિતાજીને સમાચાર મોકલાવે કે એમને લાંઘણ 21 દિવસની 28 દિવસની લાંઘણ કરાવતા. એ દરમિયાન ઉપવાસ કરવાનો અને આરામ કરવાનો. બરાબર. એટલે સ્કૂલે નહીં જવાનું. હવે આપણે ભણતા હોઈએ એટલે સ્કૂલે જવાનું મન થાય આપણને. નિરાતે ઘરે બેસીને કરવું શું અને આ બાજુ આરામ કરવાનો, આ બાજુ ઉપવાસ કરવાનો. એટલે મેં મારા પિતાજીને એકવાર કીધું કે મને આ ઘરે રહીને કંટાળો આવે છે. તો એમણે કીધું કે તારે કંઈક તું વાંચ એમ. તો ભાઈ તું શું વાંચું? એટલે ત્યાંથી શાળાની લાઇબ્રેરીમાંથી એ પુસ્તક લેતા આવ્યા, જીવરામ જોશીના બાળકોના ને અન્ય લેખકોના. તો એમાં મને વાંચવાનો રસ પડ્યો ખૂબ. તો એ ઝીણી નાની પુસ્તિકાઓ હતી એ ઘણી બધી લાવ્યા હતા. તો એ મેં વાંચતો ગયો તો એમાં તો મને રસ પડવા માંડ્યો વાંચનમાં. એમ કરતાં હું દિલીપ રાણપુરા, પછી પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, રવિન્દ્રનાથ ટાગોર, સારંગ બારોટ, વિઠ્ઠલ પંડ્યા, એ બધાની નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ વાંચવા માંડ્યો. ત્યારે હું 10 વર્ષની ઉંમર હતી મારી. ખૂબ સરસ. હા. તો એક વખત એવું બન્યું કે એક નવલકથા હતી. એ નવલકથાનું શીર્ષક હતું આ તે શું કર્યું ભગવાન. તો એની ઉપર એના લેખક તરીકે હતું રમણલાલ પંડ્યા. એટલે બાળ સહજ મારા મનમાંથી એક પ્રશ્ન પીટો કે રમણલાલ પંડ્યા એટલે મારા પપ્પાનું નામ તો રમણીકભાઈ પંડ્યા. આ રમણલાલ પંડ્યા કોણ હશે એમ. એટલે મેં એમને કીધું આ તે શું કર્યું ભગવાન જે નવલકથા છે એ એના લેખક તરીકે તમારું નામ મળતું આવે છે. તો એમણે હસતા કીધું, એ તો ત્યારે મસ્તી મજાક કરતા હતા કે આ તો પુસ્તક મેં લખ્યું છે. તો મારા મનમાં એવું આવ્યું કે હું આવું પુસ્તક લખી શકીશ કે કેમ. તો એમણે મને કીધું કે તું આવું એક ને એવા ઘણા પુસ્તકો લખી શકીશ. તો મારા મગજમાં એ એક બીજ રોપાઈ ગયું ત્યારથી. રાઈટ. એ બીજ એવું રોપાણું કે મને એ રાત દિન એ મને ચેન પડવા નહોતું દેતું કે હું પણ આવું ક્યારે લખીશ એમ. અમારે હવે 3 ભાઈઓ અમે ભાંડેડા હતા. તો અમારે રોજ 3 ભાઈઓને મારા પિતાજી પાસે રોજ એક વાર્તા સાંભળવાની ટેવ હતી. એટલે અમે રાત્રે સૂઈએ તો ગામડામાં તો શું એ વખતે તો રેડિયો ને ટેલિવિઝન, રેડિયો એક નાનકડા ગામમાં તો એક મનોરંજનનું સાધન હતું. ટ્રાન્ઝિસ્ટર. હા. તો એક મર્ફી રેડિયો હતો અમારી પાસે. તો એ મારા પિતાજી અમે કહીએ એટલે અમને રોજ એક વાર્તા કહે.
તો પહેલું તો પડ્યું જ તું મારા મગજમાં કે હું આવું લખી શકીશ કે કેમ. તો અમારા ઘરે એ વખતે ફૂલછાપ, ગુજરાત સમાચાર અને ફૂલવાડી 2 છાપા ને એક આ ફૂલવાડી અમારે બાળકો માટે મગાવતા. તો એમાં જુદા જુદા લેખકોને હું વાંચું તો મેં એક દિવસ મારા પિતાજીને કીધું કે મારે આવું બધું લખવું છે, તો મને આવું કંઈક તમે કહો ને કે હું આમાં કઈ રીતે મોકલું એમ. એટલે એમણે મને કીધું કે ફૂલસ્કેપ કાગળ આપ્યો, તારા અક્ષરમાં આ તને જે તારા મગજમાં હોય એવી કંઈક તું લખી મોકલ. તો એવી એક મને બાળ વાર્તા સૂજી 10 થી 15 લીટીની. તો એ વખતે એમાં લખી અને એમણે મને સરનામું કરી દીધું. તો 2 કે 3 અંક પછી મારું નામ અંદર આવ્યું, યોગેશ કુમાર આર પંડ્યા, ગઢડિયા. એટલે મને બહુ આનંદ થયો, એક રોમાંચ હતો છે જીવન, ખૂબ નાનકડી ઉંમરે બાળ કે આ તો આપણું નામ છપાય છે આમાં. પછી તું એમાં ફરી વખત કંઈક જોક્સ બનાવીને મોકલ્યા, તો 2-3 વખત તો મારું છપાણું. એ દરમિયાન એક ઘટના એવી બની કે એ વખતે પોસ્ટ ખાતું છે ને એ શિક્ષકના હાથમાં હતું. ઓકે. તો મારા પિતાજીને હાથમાં પોસ્ટ ખાતું હતું, એટલે ત્યારે એક વખત એવું બન્યું કે હું અને મારો નાનો ભાઈ છે એ બંને અમે આમ નદી તરફ જતા હતા ફરવા. તો એક ગામડાની યુવતી જે 2 હતી એમણે અમને બોલાવ્યા કે એના પ્રિય પાત્રને એક પત્ર લખવાનો છે. એટલે હવે અમને તો કંઈ એવું લખતા આવડે નહીં, પણ જે પેલું જે વાંચ્યું હતું ને એટલે એમાંથી અમુક સંસ્કાર મારામાં ઝીલાયા હશે. એટલે મારા નાનો ભાઈ તો નીકળી ગયો, પણ મેં એમને કીધું હું લખી આપું, પણ શેમાં લખવાનું છે. એટલે એમણે મને પોસ્ટકાર્ડ આપ્યું. પોસ્ટકાર્ડમાં, ખુલ્લા પોસ્ટકાર્ડમાં અમે લખ્યું. એટલે એ વખતે મારા જે ભાવ સ્પંદનો હશે, મારી જે સંવેદનશીલતા હશે, એ બધી એ કાગળમાં ઝીલાઈ. અને એના પ્રિય પાત્રને હું જ લખતો હોઉં એ યુવતી બનીને, એવી જે કહેવાય ને પરકાયા પ્રવેશ, ખૂબ સરસ, એ મેં એનામાં લખ્યું. અને એ યુવતી પણ રાજી થઈ ગઈ. એનાથી તો હું ઘણો નાનો. એટલે પછી એણે એમ કીધું કે આ યોગેશ, આ જે ટપાલ છે તે લખી દીધી ને, એ તું પોસ્ટ ઓફિસ ત્યાં છે, ડબલું છે આપણે રાખ્યું ચોકમાં, એમાં તું નાખી દેજે. હવે જે ઘટના બનવાની હતી બીજે દિવસે એ તો મને ખબર જ નહોતી. બન્યું એવું કે અમે તો અમારું નદીએ ગયા ને અમે નાયા ધોઈને ફરવા નીકળ્યા ને અમે રમતા રમતા પાછા ઘરે આવી ગયા સાંજે. બીજે દિવસે અમારા પોસ્ટમેન હતા સુખરામભાઈ, એ ટપાલનો થોકડો લઈ, થોકડો એટલે કે 10-12 ટપાલું ગામડામાં તો હોય, એ ઢગલો કર્યો. હવે એક પિતા છે એ બાળકના અક્ષર તો ઓળખી જાય. બિલકુલ. એટલે આમ કરતાં કરતાં એણે જોયું તો પોસ્ટકાર્ડ હતું ને એમાં મેં મારી અંદર જે ભાવ સ્પંદનો હતા એમાં પ્રિય પાત્રને સંબોધન કરેલું, પ્રિય વાલજી. એના મિસ્ટરનું નામ વાલજી હતું. અને તમે મને મળવાના છો તો ક્યારે મળવાના છો ને તમારા વગર મને ગમતું નથી ને એવું બધું થોડુંક એમણે હિન્ટ આપી. થોડુંક મારે અંદરથી આવ્યું. રાઈટ. એટલે હું જ્યારે સવારમાં સ્કૂલે જવાની તૈયારી કરતો હતો, નાહી ધોઈને તૈયાર થતો હતો, એટલે એણે જે મારા પિતાજીએ પોસ્ટકાર્ડ જોયું એટલે એ તરત ઓળખી કે આ તો યોગેશના અક્ષર છે. એટલે તરત જ મને સાત પાડીને હાંક પાડીને બોલાવ્યો. એટલે મારા ભાઈએ મને ઈશારો કર્યો કે ઓલું પોસ્ટકાર્ડ આવ્યું છે ભાઈના હાથમાં. એમ અમે મારા પિતાજીને ભાઈ કહેતા. ઓકે. એટલે મને તો ગભરામણ થઈ ગઈ કે હવે શું થશે મારું. રાઈટ. પણ જો જે ઝવેરી છે ને એ હીરાને પારખતા જ હોય ને, જે ઝવેરીની જે નજર છે ને એ, એટલે એમણે મારા પિતાજી આ બધું જોયું એટલે મારી સામે ઉભા રહ્યા ને હું તો થરથર રૂજું. પણ એમણે છે ને મને મારી પીઠ ઉપર હાથ ફેરવ્યો કે તું આટલું બધું લખી શકે છો, એ મને ખબર જ નહોતી. આટલું બધું સરસ લખી શકે છો, તારામાં તો એક ઉત્તમ લેખક થવાના ગુણ છે. બિલકુલ બિલકુલ. તો આ જે પેલું જે બીજ રોપાણું હતું એમણે જ્યારે ફૂલવાડીમાં મારું જે છપાયેલું એટલે એમણે મને શાબાશી ત્યારે આપી હતી. આ એક બીજું પ્રોત્સાહન. એક ઘટના મારા મગજમાં ધીમે ધીમે એક કેથાર્સિસ જે કહેવાય ને, જે દ્રાવણ બનવા લાગ્યું. રાઈટ. શબ્દ નામનું દ્રાવણ. અને એમાંથી મને એમ થયું કે હવે પછી હું શું લખીશ નવું તો પિતાજીને ગમશે. એ દરમિયાન હું 8મા ધોરણમાં આવ્યો. 8મા ધોરણમાં આવ્યો તો મારા 8મા ધોરણમાં અમારા વર્ગ શિક્ષિકા હતા પૂર્ણિમાબેન ભટ્ટ. ઓકે. અને
અમને 8મા ધોરણમાં આવ્યા એટલે જ્યારે વેકેશન અત્યારે શરૂ થાય એટલે પહેલો જ એમણે નિબંધ લખાયો વર્ષા ઋતુ વિશેનો. એટલે વર્ષા ઋતુ વિશે નિબંધ મેં 14 પાના લખી નાખ્યો નિબંધની નોટમાં. વાહ. એટલે એણે અઠવાડિયા પછી નોટ જોઈ અમારી, તો એણે મને કીધું કે આ મને બોલાવ્યો, મને કે આ નિબંધ ત્યાં લખ્યો છે? મેં કીધું હા બેન મેં લખ્યો છે. અને કોણે લખી દીધો છે? મેં કીધું મેં પોતે જ લખ્યો છે. તારા મમ્મી પપ્પાએ લખી દીધો? હું તો મેં કીધું અહીંયા છાત્રાલયમાં રહું છું અને અમે તો બધા વિદ્યાર્થીઓ હારે રહીએ છીએ ને આ નિબંધ તમે કીધો એટલે મને આમ યાદ આવતું ગયું અંદરથી ને આમ, એટલે મેં લખ્યો છે આ ચોમાસું વર્ષા ઋતુ વિશે, એટલે આ આખું વરસાદનું વાતાવરણ. તો એ મને લઈ અને અમારા આચાર્યની રૂમમાં ગયા. અમારે એ વખતે કેસી પટેલ કરીને આચાર્ય હતા અમારા ગુરુકુળ સોનગઢ વિદ્યાલય હાઈસ્કૂલમાં. એણે કીધું કે આ છોકરાની નોટ તમે જુઓ, વર્ષા ઋતુ વિશેનો નિબંધ એણે 14 પાનામાં લખ્યો છે એ કે. એટલે સાહેબે એ વાંચીને મને શાબાશી આપી કે તું આટલું બધું સારું લખી શકે છો. પછી મેં કીધું કે ભાઈ મારું ફૂલવાડીમાં તે આવી રીતે 2 વખત અગાઉ એક વખત બાળ વાર્તા અને જોક્સ આવી ગયેલા છે. તો સર આવી રીતે જે શાળામાં પણ કોઈ શિક્ષક હોય અને એ જો વિદ્યાર્થીને હીર પારખ થઈને આવડતું હોય તો એ બહુ મોટું કામ કરે છે. ખૂબ સરસ. એ પરિબળ છે, એ એનું જે એની હૂંફ છે, એની લાગણી છે અને એની પ્રેરણા છે, એનાથી માણસનું જે બાળક છે ને એનું મન ઘડાય છે અને એનું મગજ છે, એનું માનસ છે એ બહુ સંતુષ્ટ થાય છે. યોગેશભાઈ ખૂબ સરસ વાત કરી. એટલે જે કથા બીજ છે એ વાર્તા માટે મહત્ત્વનું હોય, એ જ રીતે લેખન તરફ કઈ રીતે તમે વળ્યા અને તમારો જે તબક્કો જે શરૂઆતમાં તમે જે વાત કરી એ પ્રમાણે જે તમને ટાઇફોઇડ થયો ને એ વખતે તમે વાંચન કરવાનું શરૂ કર્યું, તો ખૂબ ઉત્કૃષ્ટ વાંચન જેનું હોય છે એ જ પછી લેખન તરફ વળી શકતા હોય છે અને ખૂબ સરસ વાંચ્યા પછી લખાવાની શરૂઆત થાય. એટલે તમે લખવાની શરૂઆત કરી, બાળપણમાં કરી, પછી તમે મોટા ફલક પર પણ પહોંચ્યા. એટલે હવે આપણે યોગેશભાઈ થોડી વાત દર્શક મિત્રોને એ કરવી છે કે તમે વિવિધ આયામો ઉમેર્યા છે. એટલે તમે પછી ગીત પણ લખ્યા છે, ગઝલ લખી છે, તમે નવલકથા લખી છે, તમે હાસ્યલેખો લખ્યા છે, તમે કોલમ લખી છે. આ બધું છે એની પણ આપણે મિત્રો સમક્ષ વાત મૂકવી છે. તો તમે તમારું જે આ લેખન છે, ખાસ તો જે તમે કથા, આપણે એક કથા સંભળાવીએ. તમારી પાસે તમે જે નાની નાની વાર્તાઓ લખી છે એ પૈકીની એક વાર્તા છે એ આપણે મિત્રો સમક્ષ મૂકીએ. તમે જે એનું પઠન કરો તમારી જ લખેલી વાર્તાનું, અને પછી આપણે એના વિશે એક વાત કરીએ. તો તમે એક રસપ્રદ વાર્તા છે એ પ્રસ્તુત કરો. જી સર, એક વાર્તા છે, આમ એનું નામ છે સુખ અને સમૃદ્ધિ. પણ એ જે ભાવમાં કહેવાયેલી છે એ છે માણસનું મૂળ. માણસ પોતાના મૂળને ક્યારેય ભૂલી શકતો નથી. જ્યાં પોતાની સ્મૃતિઓ છે, જ્યાં પોતાના એણે સપના વાવ્યા છે, જ્યાં પોતાના અરમાનો ખીલ્યા છે, એ વસ્તુ, એ સ્થળ કે એ સમય ભૂલી શકતો નથી. તો એ એક નાનકડી એવી ટૂંકી વાર્તા હું સંભળાવું. બિલકુલ. એક માણસ ખૂબ જ સંઘર્ષ કરી રહ્યો હતો. 2 પૈસા માંડ માંડ મળતા, છતાં 3 બચ્ચા અને પત્ની સમેત 4 જીવનું ભરણ પોષણ કરી રહ્યો હતો. પણ ઘરે બચ્ચાઓને આ વાત કદી કરતો નહીં, પણ પત્ની જાણતી હતી. પણ બાળકોને કહેવાની મનાઈ હતી, છતાં પણ કરકસરથી ઘર ચલાવી રહી હતી. એમાં એ માણસ એક બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરના સંપર્કમાં આવ્યો. શહેર વિકસતું હતું અને રોજે રોજ નવી નવી સોસાયટીઓ વિકસી રહી હતી. એ વ્યક્તિ કડિયાકામ, ઇલેક્ટ્રિક વાયરિંગ કામ અને પ્લમ્બિંગ કામ સઘળું જાણતો હતો. એટલે પહેલાં બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરને કલ્પવૃક્ષ જાણે મળી ગયું. પહેલી વ્યક્તિની દેખરેખ નીચે પ્રથમ 2, પછી 5, 8, 10, 20 મકાનોની સોસાયટીઓ બાંધી. હવે પહેલી વ્યક્તિ પાસે પણ 2 રૂપિયા આવ્યા. એક દિવસ તેણે ઘરે આવીને બાળકોને કહ્યું, આપણું આ ખોલકી જેવું ઘર છોડીને આપણે સરસ મજાના 2 રૂમ રસોડાવાળા મકાનમાં રહેવા જઈ શકીશું. બાળકો તો રાજી થઈ ગયા. ત્રીજે દિવસે સામાન ભરીને ત્યાં રહેવા લાગ્યા. પણ બાળકોને મજા ના આવી. જૂના દોસ્તારો છૂટી ગયા. નવી જગ્યાએ વસવાટ પણ એટલો બધો ન હતો. એટલે એમણે ફરિયાદ કરી, પપ્પા એ મજા નથી આવતી, ક્યાંક મજા આવી એવી જગ્યાએ લઈ જાઓ ને. પહેલી વ્યક્તિ કહે, અચ્છા વારું, આપણે 20 લાખના આલિશાન ફ્લેટમાં રહેવા જઈશું. થોડા દિવસો પછી એ ફ્લેટમાં રહેવો તેઓ ચાલ્યા ગયા. પણ ફ્લેટનું બંધિયાર વાતાવરણમાં બચ્ચા મૂંઝાઈને મૂરજાઈ ગયા. પત્નીને પણ ફાવ્યું તો નહોતું જ. 2 મહિનામાં બાળકો તોબા પોકારી ગયા.
પપ્પા અહીંયા તો અમારો જીવ મૂંઝાય છે, અમારે અહીંયા નથી રહેવું. ઓકે, હવે તમારે મૂંઝાવાની જરૂર નથી. એક બંગલોનું કાલે જ ઉદ્ઘાટન થયું છે, એ ભેગા 50 બંગલા નોંધાઈ ગયા છે. ચૈત્ર મહિનો ઉતરે એટલે 10થી 15 ફેમિલી ત્યાં રહેવા આવી જશે. એમાં કોન્ટ્રાક્ટરશ્રીએ 10% મારો પણ ભાગ રાખ્યો છે. એમાંથી મળતી રકમ અથવા બંગલો, એ બેમાંથી આપણે 70 બંગલો પસંદ, એ બેમાંથી જે આપણે પસંદ કરીએ તે આપણે બંગલામાં રહેવા જઈશું. ત્યાં બગીચો હશે, મંદિર હશે, રમતગમતનું મેદાન હશે, બાળ ક્રીડાંગણ હશે, થિયેટર પણ હશે, તમને ખૂબ મજા આવશે. બાળકોએ કહ્યું સારું, તો આપણે બંગલામાં જઈશું. મહિના પછી એ વ્યક્તિ પરિવારને ત્યાં લઈ ગઈ. પણ રહેવાવાળા તો બધા સાહેબ લોકો હતા. ખૂબ જ ઊંચી રહેણી કહેણી હતી, અલ્ટ્રા મોડર્ન ગાડીઓ હતી, કરોડો રૂપિયા બેંક બેલેન્સ હતી. એમના બાળકો ચાવી દીધેલા રમકડાસા હતા અને મહિલાઓ શો પીસ જેવી હતી. તેમને ખબર નહોતી કે જે મકાનમાં આપણે રહેવા આવ્યા છીએ એ બંગલોઝનો આ 10% વર્કિંગ પાર્ટનર છે. એ વ્યક્તિના બાળકો સાદા કપડામાં આવતા જતા ને રમતા, કલસોર કરતા ને પેલી માનની આ બાળકો સાથે પોતાના બાળકોને ભળવા દેતી નહીં, તુચ્છ ગણતી. 4-6 મહિનામાં બાળકો એકલતાથી અને સૌના તુચ્છકારથી કંટાળી ગયા. એક અજબ લઘુતા ગ્રંથિથી પીડાઈ રહ્યા. પહેલી વ્યક્તિ આખો દિવસ ખૂબ મહેનત કરી ને ઘરે સાંજે પાછી ફરતી, પણ રોજે રોજ બાળકોના નિમાણા ચહેરા જોવા મળતા. ત્યારે તેને આશ્ચર્ય થયું. તેણે કહ્યું, શહેરનો આ પોશ એરિયા છે, હવે આનાથી વધુ સગવડવાળો કોઈ વિસ્તાર નથી. ત્યારે મોટી પુત્રી કહ્યું કે પ્લીઝ પપ્પા, આપણે સૌથી પહેલાં જે જગ્યાએ રહેતા હતા ત્યાં જ રહેવા જતા રહીએ, અહીં અમને ગમતું જ નથી. એ વ્યક્તિના ચહેરા પર પ્રશ્નોનું ચિત્રામણ જોઈને પત્નીએ વિગતથી વાત કરી. પતિ સમજી ગયો, જાણે એક ભાવનું ચક્રડું ફરીને બાળકો પોતાના મૂળ સ્થાને પાછા ફર્યા. ત્યારે જૂના દોસ્તાને ગળે મળીને ફૂલો જેમ મહેકી ઉઠ્યા. તેણે પત્નીને પૂછ્યું ત્યારે સૌમ્ય ગૃહિણીએ મંદ સ્મિત સાથે કહ્યું, જ્યાં સમૃદ્ધિ હોય ત્યાં સુખ હોય જ એવું માનવું ભૂલ ભરેલું છે, પણ જ્યાં સુખ હોય ત્યાં મનની સમૃદ્ધિ ચોક્કસ હોય છે. ખૂબ સરસ. એટલે આ રસપ્રદ વાત આખી જે એક ફિલોસોફિકલી સમજાવી શકાય અને સામાજિક પરિપ્રેક્ષ્યમાં મૂકી શકાય, એટલે ખૂબ સંક્ષિપ્તમાં વાર્તા થકી યોગેશભાઈ તમે રજૂ કરી છે, એટલે ખૂબ એ રસપ્રદ છે. હવે આપણે મિત્રોને એ વાત કરીએ કે આ પ્રકારની વાર્તાનું ખેડાણ શરૂ થયું, પછી ધીમે ધીમે તમે આગળ ધપીને નવલકથા પણ લખી, અને નવલકથા છે એ મોટું ફલક મળે છે અને એ પડકારરૂપ પણ હોય છે. આમ તો દરેક ફોર્મેટ છે એમાં એની વિશેષતા હોવાની જ. તો આપણે થોડી વાત એ પણ કરીએ કે તમે જે નાની વાર્તા, ટૂંકી વાર્તા લખો છો, નવલિકા લખો છો, નવલકથા લખી, આ બધું પ્રકાશિત પણ થયું અને એને કારણે ભાવકો તરફથી પણ ખૂબ સરસ પ્રતિસાદ મળે અને એમના તરફથી ઘણી વખત તમને પ્રતિભાવ જે મળ્યા હોય અને એ ઇન્ટરેક્શન થયું હોય, એ આદાન પ્રદાન વૈચારિક રીતે થયું હોય, તો એ વાત પણ મિત્રોને જાણવી ગમશે. તો આ વાત આપણે મિત્રો સમક્ષ મૂકીએ યોગેશભાઈ. આમાં જ્યારે કોલેજ કાળમાં જ્યારે લેખનનો એક બીજો તબક્કો આવ્યો, તો એ વાતો આપણે અત્યારે હું યાદ કરું. તો કોલેજમાં હતા ત્યારે ત્યાં પ્રોફેસર હરીશચંદ્ર જોશી સાહેબ અને જયેશ કોઠારી સાહેબ જેવા ભાષાના અને પ્રોફેસરો અમને મળ્યા. કોલેજના નોટિસ બોર્ડ ઉપર જે કોઈ વિદ્યાર્થીઓને પોતાનું સર્જન મૂકવું હોય તે મૂકી શકતા. એટલે અમે એ વખતે લખવાનું આ અંદર તો બીજ પડેલું જ હતું. એટલે એક દિવસ મારી થોડીક કવિતાઓ અને મારી વાર્તાઓ લઈને એમની પાસે ગયો, લઘુકથા લઈને. તો સરે કીધું કે તો સરસ લખે છો, આ તું નોટિસ બોર્ડ ઉપર મૂક. પણ એમણે 2-3 દિવસ પછી એક જાહેરાત કરી કે આકાશવાણી રાજકોટ ઉપર યુવાણી નો કાર્યક્રમ આવે છે, એમાં કોલેજમાં ભણતા જે છોકરા વિદ્યાર્થીઓ હોય તો એના માટે પોતે કોઈ લખતા હોય તો એ એમાં મોકલી શકે છે. તો મને એમ થયું કે હું કંઈક લખું. તો એ વખતે સૌ પ્રથમ મેં 10થી 12 જેટલી, જ્યારે ગઝલના છંદ કે મીટર આવડતા નહોતા ત્યારે એ લખીને મેં મોકલી અને મેં સાહેબને વાત કરી કે આવી રીતે મેં મોકલ્યું છે. તો મારા આશ્ચર્ય વચ્ચે આકાશવાણી રાજકોટ તરફથી મને એક કોન્ટેક્ટ લેટર મળ્યો, જે મને ખબર નહોતી પડતી કે આ શું છે એમ. તો એ લઈને હું
જોશી સાહેબ પાસે ગયો. એટલે જોશી સાહેબે કીધું કે તે મોકલ્યું તો કાંઈ. મેં કીધું મેં 10 જેટલી કવિતાઓ મોકલી હતી. એટલે એમણે કીધું કે આ તારી કવિતાઓ કાર્યક્રમમાં પસંદ થઈ છે અને એ આવશે. એમાં કોન્ટ્રાક્ટ લેટરમાં સહી કરીને પાછું મોકલવું તો એ બધું એમણે મને માર્ગદર્શન આપ્યું. એ પછી મારી અંદર જે લેખનનો જે અંદરનો રસ છે એ વધારે બળવત્તર બન્યો અને મને એમ થયું કે મારે કંઈક લખવું જોઈએ. તો જે એક ટૂંકી વાર્તા મેં લખી, અપૂર્ણ તૃષા. તો અમારા ગામના જ મારા ફાધરના જ વિદ્યાર્થી અને એક ત્યાં આગેવાન હતા. એમના મિત્ર છે એક મેગેઝિન ચલાવતા, ઉમિયા દર્શન. એટલે એમણે મેં એક વાત કરી, મેં હું આવું લખું છું તો મને કે મારો રેફરન્સ આપજે. એટલે મેં સૌથી પહેલાં એ 1987માં ઉમિયા દર્શન નામના સામયિકમાં અપૂર્ણ તૃષા નામની લઘુકથા મારી પહેલી વાર પ્રગટ થઈ. એ પછી ધીમે ધીમે મને એમ થયું કે હું બીજું કંઈક લખું. તો ફરી વખત પાછું એમાં મોકલ્યું. એમાં પાછી 2-3 વાર્તાઓ છપાણી. એટલે આ બધી બાબતો છે એ મેં અમારા જે પ્રોફેસર સાહેબો હતા એમને હું વાત કરતો ગયો હતો. એ દરમિયાન જનસત્તામાં એક ટૂંકી વાર્તાનું આયોજન થયું. સ્પર્ધા ટૂંકી વાર્તાની સ્પર્ધાનું આયોજન થયું. તો એ વખતે હું ગામડે રહેતો હતો. તો ગામડે રહેતો હતો તો મને મારા મિત્રો જે બોટાદ હતા એમણે મને કીધું કે આ ટૂંકી વાર્તામાં તારે ભાગ લેવો જોઈએ. તો મેં એક વાર્તા લખી, જીવતર તો પંખીની જાત, અને મેં સ્પર્ધામાં મોકલી. એટલે સ્પર્ધામાં તો એ નિર્ણાયકોને યોગ્ય નહીં લાગી હોય, પણ એ મારી વાર્તા મારી પાસે એમને પડી હતી. એ દરમિયાન જનસત્તામાં એક કથા વિશેષ પૂર્તિ શરૂ થઈ 1991માં. અને એ નિમિત્તે હું લાઇબ્રેરીમાં જતો એટલે આ બધી પૂર્તિઓની એ બધી જોઉં તો મને એમ થયું કે મારી પાસે 2-3 વાર્તાઓ હવે લખેલી પડી છે. તો એક વાર્તા મેં જુગાર નામની વાર્તા લખી હતી, એક શિક્ષકના જીવનમાં બનેલી વાર્તા. એ મેં એમને ત્યાં લખીને, ત્યારે તો હસ્તલિખિત, ત્યારે તો કોમ્પ્યુટરને બધું હતું નહીં, હસ્તલિખિત મોકલી. અને એ સૌથી પહેલાં જલારામ દીપ અને ફૂલ જનસત્તા મેં પહેલી વાર છપાણી. તો એ રીતે મારું ટૂંકી વાર્તાનું લેખન શરૂ થયું. આ તરફ એવું બન્યું કે મને ગઝલ અને કવિતાઓ લખવાનો પણ શોખ હતો. તો બોટાદમાં અમે જ્યારે રહેવા આવ્યા ગામડું છોડીને 1990માં, તો ત્યાં પાર્થ મહાબાહુ એટલે કે ભરત જોશી નામના આપણા ગઝલકાર જાણીતા વિનોદ જોશીના ભાઈ, એમનો સંપર્ક મારા કાકાના દીકરા સાથે, એના મારા કાકાના દીકરા કજીનભાઈ તરફ એના દ્વારા થયો કે આ તારે જે તું લખે છો તો આ ભરતભાઈ પાર્થ મહાબાહુ લખે છે. તો એમને હું મળ્યો તો એમણે મને છંદ શીખડાવ્યા. કઈ રીતે ગઝલ લખાય, કઈ રીતે. તો એમણે મને ગઝલ લખવાનું ખૂબ મને એમણે એમાં મને સહયોગ આપ્યો, મદદરૂપ થયા. તો સૌથી પહેલી વાર મેં ગઝલ લખી અને 1991માં જ તે કુમારમાં પ્રગટ થઈ. પછી ધીમે ધીમે એમના પ્રેરણાથી ને એમના પ્રોત્સાહનથી હું થોડું થોડું લખતો થયો. તો એ રીતે મારું ગીત લેખન, મારું ગઝલ લેખન, મારું પદ્ય અને ગદ્ય એ સમાંતરે ચાલતા રહ્યા. વાહ મિત્રો, આપણે યોગેશ પંડ્યા સાથે રસપ્રદ વાતો કરી રહ્યા છીએ. સમય આપણને એવું કહે છે કે આ મુકામ પર આપણે અટકવું પડશે. પુનઃ વાતચીતનો દોર આગળ ધપાવીશું અને યોગેશભાઈ પાસેથી અન્ય રસપ્રદ પ્રક્રિયા અને અન્ય રસપ્રદ વાતો છે એ જાણવાનો પ્રયત્ન કરીશું. અત્યારે આ મુકામ પર અટકીએ. યોગેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ. આપનો પણ ખૂબ ખૂબ આભાર.